પ્રતિક્રમણ કરતા શરમાવ છો? નહીં શરમાવાનું. પ્રતિક્રમણ કરતા તો બિલકુલ નહીં શરમાવાનું. લોકો તો કે ભાઈ સંસારમાં રહીએ છીએ તો પાપો તો થવાના જ છે. ક્યાં આપણી પાસે આવા પાપોને ધોવાનો સમય પણ છે? પણ આપણે લોકોનું નહીં સાંભળવાનું. કેમ કે આપણા બદલે શું પાડોશીઓ કે બીજા કોઈ લોકો આવીને, આપણા સગાવાલાઓ, આપણા મિત્રો કોઈ આવીને પ્રતિક્રમણ કરી જશે? નહીં ને. અને એમના કરેલા પ્રતિક્રમણથી શું આપણા પાપો ધોવાઈ જવાના? નહીં ને. આપણે જે કચરા રૂપી પાપો કર્યા છે એની સફાઈ તો આપણે જ કરવી પડશે. એટલે પ્રતિક્રમણ કરતા બિલકુલ નહીં શરમાવાનું. પ્રતિક્રમણ એટલે તો આપણે જાણીએ અજાણીએ કરેલા પાપોને ધોવાની સુંદર મજાની લોન્ડ્રી. અરે ભાઈ, જેમ ગારુડી મંત્ર સર્પના ઝેરને ઉતારે છે તેમ પ્રતિક્રમણનું એક એક સૂત્ર ભવના કરેલા પાપોનું ઝેર ઉતારે છે અને વળી પાછા નવા ઉત્પન્ન થતા પાપરૂપી ઝેરને રોકવાનું કાર્ય કરે છે. એટલે પ્રતિક્રમણ તો કરવાનું જ. આપણા શાસ્ત્રોમાં 5 પ્રકારના પ્રતિક્રમણ બતાવ્યા છે. હવે એમાંથી આપણે જોઈએ તો દેવસી અને રાઈ પ્રતિક્રમણ દિવસ અને રાતના લાગેલા પાપોને ધોવા માટે અવશ્ય કરવું જોઈએ. પણ જો શક્ય ના બને તો પક્ષી પ્રતિક્રમણ કરવું જોઈએ. હવે એટલો પણ આપણી પાસે સમય ન હોય તો ચૌમાસી પ્રતિક્રમણ જે હોય એ તો કરવું જ જોઈએ. અને હવે એટલો પણ ટાઈમ ના હોય તો શાસ્ત્રો આપણને એટલી બધી છૂટ આપે છે કે છેલ્લે સંવત્સરી પ્રતિક્રમણ એટલે આખા વર્ષના કરેલા પાપોને ધોવા માટેનું જે પ્રતિક્રમણ છે એ તો અવશ્ય કરવું જ કરવું. જો ભાઈ હૃદય રોગ થાય ને તો એનો ઈલાજ વિજ્ઞાન પાસે છે. પણ આપણા હૃદયની અંદર જે ઈર્ષા, અભિમાન, ક્રોધ, લોભ આ બધા દોષો ભર્યા છે એને દૂર કરવાનો ઈલાજ તો માત્ર ને માત્ર ધર્મ પાસે જ છે. અને આવા દોષોને દૂર કરવાનું જે સુંદર આયોજન આપણા જૈન ધર્મમાં, જૈન શાસ્ત્રોમાં બતાવેલું છે તે એટલે કે પ્રતિક્રમણ એ કરતા જરાય ચૂકવું નહીં. અને વળી પાછું પ્રતિક્રમણ કરવામાં જોઈએ જ શું? એક કટાસણું, એક ચરવડો, એક મુંપત્તિ, શુદ્ધ કપડા અને સ્થાપનાચાર્યજી. અને ખાસ તો એ કે આપણા દોષોને સ્વીકાર કરવાની, એનું પશ્ચાતાપ કરવાની, એને દૂર કરવાની આપણી આંતરિક ઈચ્છા. આટલું હોય ને તો પ્રતિક્રમણ કરતા જરાય વાર લાગતી નથી. એટલે પ્રતિક્રમણ કરતા જરાય ચૂકવું નહીં. જગતના બધા જ જીવો પ્રત્યે ક્ષમાભાવ એ જ આપણા મનુષ્ય જીવનને ઉજ્માળ કરવાનું એકમાત્ર શસ્ત્ર છે. એટલે પ્રતિક્રમણ કરતા જરાય શરમાવાનું નહીં. પ્રતિક્રમણ તો અવશ્ય કરવાનું.